મિત્રો, ઘરના વડીલો પાસે તમે સાંભળ્યું હશે અથવા તો ક્યાંક વાંચ્યું હશે કે સવારના સમયે આવતું સ્વપ્ન હંમેશા સાચું પડે છે અને સપનામાં જે જોયું હોય તે હકીકતમાં તમારા જીવનમાં બને છે. આજના વિડીયોમાં સ્વપ્નશાસ્ત્રના કેટલાક રહસ્યોને આપની સાથે વાત કરશું અને આપને જણાવશું કે સપનામાં કેવા દ્રશ્યો દેખાય છે તો તેને શુભ માનવામાં આવે છે અને કેવા દ્રશ્યો દેખાય છે તો તેને અશુભ માનવામાં આવે છે અને તેનો આપના જીવન પર કેવો પ્રભાવ પડે છે. મિત્રો, કોઈ પણ સ્વપ્ન એમ જ નથી આવતા. દરેક સપના આપણે કંઈક ને કંઈક સંદેશ આપે છે અને આપણા જીવનમાં ભવિષ્યમાં બનનારી સારી કે ખરાબ ઘટનાઓને પણ અગાઉથી જણાવે છે. સ્વપ્નમાં દેખાતા સારા કે ખરાબ દ્રશ્યોના કંઈક આવા પરિણામ મળે છે. નંબર 1, જેમની માનસિક સ્થિતિ સારી નથી અથવા તો પાગલ છે તેવા મનુષ્યનું સ્વપ્નમાં દેખાવું એ વાતનો સંકેત આપે છે કે તમે જે શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તે શુભ કાર્યમાં તમને સફળતા મળશે. નંબર 2, જો તમને મૃત વ્યક્તિની ચિતા બળતી દેખાય છે તો તે સંકેત આપે છે કે તમને શુભ સમાચાર મળવાના છે. નંબર 3, સપનામાં કોઈના લગ્નમાં જઈ રહ્યા છો તેવા દ્રશ્યો દેખાય છે તો તે સંકેત આપે છે કે કંઈક અશુભ સમાચાર મળવાના છે. નંબર 4, સ્વપ્નમાં જો તમે પોતે જ જમીનમાં ખાડો ખોદી રહ્યા હોય તેવા દ્રશ્યો દેખાય છે તો તે સંકેત આપે છે કે તમને ધન મળવાનું છે અથવા આવનારા સમયમાં થોડા દિવસોમાં આપના ખુદનું ઘર બનવાનું છે. નંબર 5, સ્વપ્નમાં યમરાજનું દેખાવું એ સંકેત આપે છે કે તમે જે બીમારીમાંથી પીડાઈ રહ્યા છો અથવા તો ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર છે તો તેમની બીમારી ખૂબ જ જલ્દી દૂર થવાની છે. નંબર 6, કાળી બિલાડીનું સ્વપ્નમાં દેખાવું એ શુભ સમાચાર મળવાનો સંકેત આપે છે. નંબર 7, જો તમને સ્વપ્નમાં ગધેડો દેખાય છે તો તમે જેમને પ્રેમ કરો છો તે વ્યક્તિ તમારા જીવનમાં આવવાની છે અથવા તો તેમની સાથે તમારી મુલાકાત થવાની છે. નંબર 8, સપનામાં ચોકલેટનું ખાવું એ સારો સમય આવવાની નિશાની છે. નંબર 9, જો સ્વપ્નમાં તમે કોઈને ચુંબન કરી રહ્યા છો તેવા દ્રશ્યો દેખાય છે તો તે સંકેત આપે છે કે તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવવાનો છે. નંબર 10, ચોરી કરીને ભાગી રહેલા ચોરને પકડતા દ્રશ્યો દેખાય છે તો એ સંકેત આપે છે કે તમને ધનની પ્રાપ્તિ થવાની છે. નંબર 11, જો તમને સપનામાં ખાલી સાંકળ દેખાય છે તો તે સંકેત આપે છે કે આવનારા સમયમાં તમારા ઉપર કોઈ પણ કારણોસર ઇલ્ઝામ લાગી શકે છે. નંબર 12, સ્વપ્નમાં ઘુવડનું દેખાવું એ માતા લક્ષ્મીના આગમનના સંકેતો આપે છે અથવા તો તમારા ઘર પર મુશ્કેલી આવવાની છે. નંબર 13, ડૉક્ટરનું દેખાવું એ નિરાશા આવવાના સંકેતો આપે છે. નંબર 14, સ્વપ્નમાં તલવારનું દેખાવું એ શત્રુ પર વિજયના સંકેતો આપે છે. નંબર 15, સ્વપ્નમાં પતંગિયાનું દેખાવું એ સંકેત આપે છે કે આપના ખૂબ જ જલ્દી લગ્ન થવાના છે અથવા તો પ્રેમિકા સાથે અથવા પ્રેમી સાથે મિલન થવાનું છે. નંબર 16, જો મિત્રો સ્વપ્નમાં અચાનક બોમ્બ ફૂટવા જેવો અવાજ સંભળાય છે અને કશું દેખાતું નથી તો તે સંકેત આપે છે કે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવવાની છે. નંબર 17, નદી અથવા કૂવામાં પડતા દ્રશ્યો દેખાય છે તો તે સંકેત આપે છે કે આપના પર સંકટો આવવાના છે અને આપના આવનારા દિવસો ખૂબ જ મુશ્કેલીઓમાં પસાર થવાના છે. નંબર 18, જો તમે સ્વપ્નમાં ચિત્ર બનાવતા અથવા નકશો બનાવતા દ્રશ્યો દેખાય છે તો તે સંકેત આપે છે કે તમે જીવનમાં નવા રસ્તે આગળ વધવાના છો અને તેમાં તમને બહુ મોટી સફળતા પ્રાપ્ત થવાની છે. નંબર 19, સ્વપ્નમાં નાગનું તેના રાફડામાં જાતો દેખાવું એ સંકેત આપે છે કે તમને ખૂબ જ મોટો આર્થિક લાભ થવાનો છે. નંબર 20, નાના નાનીનો સ્વપ્નમાં દેખાવું પરિવારમાં સુખ સંપત્તિ વધવાના સંકેતો આપે છે.
નંબર 21, સપનામાં પરીનું દેખાવું એ સંકેત આપે છે કે તમને કોઈ પણ કાર્યમાં સફળતા મળવાની છે. અને સ્વાસ્થ્ય ખરાબ હોય તો સ્વાસ્થ્યમાં બહુ જલ્દી સુધાર આવશે અને માન સન્માનમાં વૃદ્ધિ થશે અને ધનની આવક વધશે. નંબર 22, જો તમે સપનામાં પેશાબ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો દેખાય છે તો તે સંકેત આપે છે કે તમારા જીવનમાંથી દરેક સંકટો દૂર થવાના છે અને આપને ધનની પ્રાપ્તિ થવાની છે. નંબર 23, જો મિત્રો તમને સપનામાં કેરી ખાતા દ્રશ્યો દેખાય છે તો તે સંકેત આપે છે કે તમને ધન અને સંતાનનું સુખ પ્રાપ્ત થવાનું છે. નંબર 24, સપનામાં ફાટેલા કપડાં દેખાવા અથવા તો ભિખારી દેખાવો એ સંકેત આપે છે કે તમારી આર્થિક પરિસ્થિતિમાં ખૂબ જ મોટી મુશ્કેલીઓ આવવાની છે અને આપની આવક સામે જાવક વધવાની છે. નંબર 25, સ્વપ્નમાં ગળા ફાંસો ખાતા દ્રશ્યો દેખાય છે તો તે દિશા પરિવર્તનના સંકેતો આપે છે. નંબર 26, સ્વપ્નમાં વાંદરાનું દેખાવું એ ધનવૃદ્ધિના સંકેતો આપે છે અને આપણા ધંધામાં મોટી સફળતા મળવાની છે. નંબર 27, સ્વપ્નમાં સુંદર નારી દેખાય છે તો તે સંકેત આપે છે કે તમને કોઈ સારા સમાચાર મળવાના છે. નંબર 28, જો તમને સપનામાં વાઘ અથવા સિંહ દેખાય છે તો તે સંકેત આપે છે કે તમારા શત્રુ પર તમારો વિજય થવાનો છે. નંબર 29, મિત્રો સ્વપ્નમાં ખાલી બજાર દેખાય છે તો તે સંકેત આપે છે કે ધંધામાં તમને નુકસાની આવવાની છે અને આર્થિક પરિસ્થિતિ બગડવાની છે. નંબર 30, વીંછી કે સાપનું દેખાવું એ સંકેત આપે છે કે રોકાયેલું ધન આપને પરત મળવાનું છે. નંબર 31, સપનામાં સગા ભાઈનું દેખાવું એ સંકેત આપે છે કે તમારા ભાઈના સ્વાસ્થ્યમાં સુધાર આવવાનો છે અને તેમની આયુષ્ય વધવાની છે. નંબર 32, સ્વપ્નમાં માછલી દેખાય છે તો તે પારિવારિક જીવનમાં સુખની પ્રાપ્તિ થવાનો સંકેત આપે છે. નંબર 33, જો સપનામાં મૃત વ્યક્તિ ઊભો થઈને જતો દેખાય છે તો તે સંકેત આપે છે કે તમને કોઈ પણ જાતની મહેનત વગર ધનની પ્રાપ્તિ થવાની છે. નંબર 34, સપનામાં કફનનું દેખાવું એ સંકેત આપે છે કે તમારી આયુષ્યમાં વધારો થવાનો છે. નંબર 35, સપનામાં રાક્ષસનું દેખાવું એ સંકટ આવવાના સંકેતો આપે છે. નંબર 36, જો સ્વપ્નમાં તમને લોખંડની બનેલી કોઈ વસ્તુ દેખાય છે તો તે સંકેત આપે છે કે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તેમાં ખૂબ જ મહેનત બાદ સફળતા મળશે. મિત્રો, આ હતા સ્વપ્નમાં દેખાતા કેટલાક દ્રશ્યોના રહસ્યો. આશા કરીએ છીએ આજની જાણકારી પસંદ આવી હશે અને પસંદ આવી છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલ ઉપર નવા છો તો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.